વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ વિતરણ બાદ વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે સ્થાનિક રહીશોએ મોરચો માંડ્યો। કોયલી ફળિયા અને જૂની પોલીસ લાઇનના મતદારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કર્યા। ઉમેદવારોની લાયકાત સામે સવાલ ઉઠાવ્યા છે તો રહીશોનો આક્ષેપ છે કે શ્વેતા ચૌહાણ જનપ્રતિનિધિત્વ તરીકે સફળ રહ્યા છે અને માત્ર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનીને રહી ગયા છે। આ વિરોધ અંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નારાજગી સ્વાભાવિક છે, પરંતુ અમે રહીશોની રજૂઆતો સાંભળી છે અને આગામી ટર્મમાં બાકી કામ પૂરા કરવાની પણ ખાતરી છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ પ્રમુખની ખાતરી બાદ મતદારોનો આક્રોશ શાંત થાય છે કે કેમ। વડોદરા મહાનગરપાલિકામાં अनेक कामों लोगोए जे सूचव्या था ए विकासना कामों कर्या पण छे अने हजू पण केटलाक कामों प्रगति हेठळ छे। परंतु स्वाभाविक छे ज्यारे जे उमेदवारने रिपीट कर्या होय एमना विस्तारमां एमने कोई काम सूच्युं होय, कदाच कोई संजोगोना कारणे ए कदाच काम रही पण गयुं होय तो भारतीय जनता पार्टी हमेशा लोकोना वच्चे रहीने लोकोनी समस्याओनुं समाधान लाववा माटे हमेशा सतत अने सातत्यपूर्ण रीते प्रयत्नशील होय छे। अमारा उम्मीदवारों आपनी पासे आवे तो जरूरथी आप रजूआत करो, शांतिथी रजूआत करो। तमारी जे पण रजूआत हशे, जे पण कोई काम हशे ते आगामी समय में जरूरथी अमे पूर्ण करवानी बाहेधरी